હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 10 ભારત કૃષિના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। તો ચાલો શીખીએ પાઠ 10 ભારત કૃષિના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સ્વાધ્યાય પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। સૌપ્રથમ આપણે સવિસ્તર પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। સવાલ 1, કૃષિના પ્રકારો વિશે નોંધ લખો। જવાબ: ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો છે 1, જીવન નિર્વાહ ખેતી, 2, સૂકી ખેતી, 3, આદ્ર ખેતી, 4, સ્થળાંતરિત ખેતી, 5, બાગાયતી ખેતી, 6, સઘન ખેતી। 1. જીવન નિર્વાહ ખેતી વિશે માહિતી મેળવીએ। જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય છે તે ખેતી જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે। આજે ભારતીય ખેતી મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે। ભારતના મોટાભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે। વળી ગરીબીને કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી। અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે, તેથી તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે। ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે। 2. સૂકી ખેતી, જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં સૂકી ખેતી કરવામાં આવે છે। આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે। અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે। ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે। 3. આદ્ર ખેતી, જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે ત્યાં આદ્ર ખેતી થાય છે। વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે। અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે। 4. સ્થળાંતરિત ખેતી, ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે। તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે। 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે। આ પદ્ધતિને સ્થળાંતરિત ઝૂમ ખેતી પણ કહે છે। અહીં મોટાભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે। આ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે। 5. બાગાયતી ખેતી, સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી બાગાયતી ખેતી કહેવાય છે। તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે। તેને માટે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે। અહીં ચા, કોફી, કોકો, સિકોના, રબર, નાળિયેરી, ફળફળાદી વગેરેના પાક લેવામાં આવે છે। આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે। 6. સઘન ખેતી,
જ્યાં સિંચાઈની સારી સગવડ છે ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે. તેથી તે ઊંચી જાતના બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી સઘન ખેતી કહેવાય છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે. તેમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે. સઘન ખેતી હેઠળના વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. તેમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે, તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. સવાલ 2. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે મહત્ત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે. જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. ખેડે તેની જમીન જેવા ગુણોત્તર ધારા દ્વારા જમીન ખેડનારને જમીન માલિકીનો હક આપવામાં આવ્યો છે. જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાય છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. બિયારણો, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય અને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે. સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશ વ્યવહારની સગવડો વધારવામાં આવી છે. 1. ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ. 2. ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ. 3. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. અને 4. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદે છે. સવાલ 3. વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. જવાબ: વૈશ્વિકીકરણની કૃષિ ક્ષેત્રે નીચે પ્રમાણે અસર થઈ છે. ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેત પેદાશોની આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. તેના પરિણામે ગુજરાતના કપાસ, મરચાં, તલ વગેરે ચીનના બજારોમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારોમાં વેચાવા લાગ્યા છે. આ સંજોગોમાં ખેત પેદાશોના પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયા છે. આપણા કૃષિ ઉત્પાદનોને પરદેશથી આવતા એ જ ઉત્પાદનો સામે હરીફાઈમાં ઉતરવું પડે છે. વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેત પેદાશોનું પેટર્ન દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે. તો જ ભારત તેની મોટી માનવશક્તિ, ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી શકશે. વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો ભારતમાં મળવા લાગ્યા છે. તેનાથી ખેતી ખર્ચાળ બની છે. જો કે એ બિયારણોના કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો છે. વૈશ્વિક બજારોમાં થતી ખેત પેદાશોની સ્પર્ધાનો સામનો કરવા ભારતે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી વધારે ગુણવત્તાવાળી પેદાશોના ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલ લોકોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. સવાલ 4. ભારતનો ઘઉંનો પાક સવિસ્તર વર્ણવો. જવાબ:
ભારતમાં ડાંગર પછીનો મહત્ત્વનો ધાન્ય પાક ઘઉં છે. વિશ્વમાં ઘઉંના પાકનું મહત્ત્વ સૌથી વિશેષ છે. ભારતની 1/3 ખેતભૂમિ પર ઘઉંની ખેતી થાય છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે. તેને ફળદ્રુપ ગોરાડું કે કાળી જમીન, વાવણી વખતે 10 થી 15 અંશ સેલ્સિયસ જેટલું અને લલણી વખતે 20 થી 25 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. ભારતમાં ઉત્તર અને મધ્યના ભાગોમાં આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી, એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે. હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે. ઘઉંના પાકને ઝાકળથી ફાયદો, પરંતુ હિમથી નુકસાન થાય છે. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઘઉં ઉત્પાદનનો 2/3 ભાગ આ રાજ્યોનો હોય છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. તેથી પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ઘઉંનો કોઠાર કહેવાય છે. આ ઉપરાંત ભારતમાં મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં ઘઉં વધુ થાય છે. પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. તેથી ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. ભારતના નકશોમાં ખેતી પાકો ડાંગર, ઘઉં, બાજરી, જુવાર, ચા, કોફી, તંબાકુના ક્ષેત્રો દર્શાવેલા છે. સવાલ 5. ભારતના તેલીબિયા પાક વિશે સવિસ્તર જણાવો. ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો, કરડી, અળસી વગેરે તેલીબિયાના પાક લેવામાં આવે છે. આ ઉપરાંત નાળિયેરના કોપરામાંથી પણ તેલ મેળવાય છે. ભારતમાં ખાદ્ય તેલ મેળવવા મગફળી, સરસવ, તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે. તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો ઉપયોગ વધ્યો છે. 1. મગફળી બધા તેલીબિયામાં તે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. તેના પાકને કાળી, કસવાળી, ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20 થી 25 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન તથા 50 થી 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. તે ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વવાય છે. મગફળી પાક તે ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાકે છે. મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં થાય છે. ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું શીંગતેલ ખાદ્ય તેલ તરીકે વધારે વપરાય છે. 2. તલ તેનો પાક વર્ષા આધારિત છે. આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે. તે લગભગ બધા રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં વધુ થાય છે. તલના ઉત્પાદનમાં અને વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે.
ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. 3. સરસવ. તે રવિ પાક છે. તે ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયાં પાક છે. સરસવના બીજ અને તેના તેલને ઔષધ અને ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશ સરસવના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. 4. નાળિયેર. તેને દરિયા કિનારાની ક્ષારવાળી જમીન તથા ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે છે. ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે. આ ઉપરાંત કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને અંદમાન નિકોબારમાં નાળિયેરીના બગીચા આવેલા છે. ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવવામાં આવી છે. નાળિયેરના કોપરાને સૂકવી તેમાંથી તેલ મેળવાય છે. દક્ષિણ ભારતમાં તેનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે. નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે વપરાય છે. ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે. 5. એરંડો. એરંડા એટલે દિવેલા. તે ખરીફ તેમજ રવિ પાક છે. ભારતમાં તેનું ઉત્પાદન મુખ્યત્વે આંધ્રપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે. ભારત એરંડાનો સૌથી મોટો ઉત્પાદક છે. વિશ્વમાં એરંડાના કુલ ઉત્પાદનનો 64% હિસ્સો ભારતમાં થાય છે. એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પછી ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે. એરંડા પાકનું ચિત્ર. ભારતના કુલ ઉત્પાદનના લગભગ 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એરંડાનો પાક લેવાય છે. ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં થાય છે. પ્રશ્નક્રમ 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. સવાલ 1. જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? જવાબ. જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો વધારે હોય છે. તેથી જૈવિક ખેત ઉત્પાદનોની માંગ ખૂબ જ છે. પરિણામે ખેડૂતોને તેનું આર્થિક વળતર ઘણું મળે છે. આથી જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે. સવાલ 2. તફાવત આપો. ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે, જ્યારે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ખરીફ પાકનો સમય જૂન કે જુલાઈથી ઓક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે, જ્યારે રવિ પાકનો સમય ઓક્ટોબર-નવેમ્બરથી માર્ચ-એપ્રિલ સુધીનો હોય છે. ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી, જ્યારે રવિ પાક સૂકી ઋતુમાં લેવાતો હોવાથી તે સિંચાઈથી જ લઈ શકાય છે. ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ અને તલ, મગફળી, મઠ, મગ ખરીફ પાકના ઉદાહરણો છે. જેમ ઘઉં, જીયવ, ચણા, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાકના ઉદાહરણો છે. સવાલ 3. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિનું બહુ મહત્ત્વનું યોગદાન છે, જે નીચે પ્રમાણે છે. કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. તે દેશના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. તે રાષ્ટ્રીય આવકનો 22% જેટલો હિસ્સો આપે છે. તે દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ 17% હિસ્સો ધરાવે છે. તે નિકાસ વ્યાપાર માટે ચા, કોફી, કપાસ, શણ, તેજાના, મસાલાઓ, તમાકુ, તેલીબિયાં, બટાટા જેવી કૃષિ પેદાશો આપે છે, જેની નિકાસથી વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે. તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા
પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે. કૃષિ ઉત્પાદનોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. સવાલ 4. ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક. સમજાવો. ડાંગરની વિસ્તૃત માહિતી નીચે પ્રમાણે છે. ડાંગર ભારતનો ખૂબ મહત્વનો ધાન્ય પાક છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. ડાંગર ઉષ્ણકટિબંધનો ખરીફ પાક છે. સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે. તેને નદીઓના મેદાનની કે મુક્ત ત્રિકોણ પ્રદેશની કાંપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 100 સેમી કે તેથી વધુ વરસાદ અને લઘુત્તમ 20°C તાપમાન માફક આવે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વર્ષમાં તેના 2 પાક લેવામાં આવે છે. ડાંગરની ખેતીનું ચિત્ર. ગુજરાતમાં પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગર પાકે છે. ડાંગરના પાકને પાણીની વધુ જરૂર રહે છે. તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે. ભારતની લગભગ 50% વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. સવાલ 1. મકાઈનો ઉપયોગ જણાવો. 1. ડુંગરાળ પ્રદેશોમાં રહેતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. 2. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ થાય છે. 3. મકાઈનો પશુ આહારમાં, ધાણી બનાવવામાં અને ખાદ્ય તેલમાં ઉપયોગ થાય છે. 2. કોફીના પાકની અનુકૂળતાઓ જણાવો. કોફીના પાકને 15 થી 28°C જેટલું તાપમાન અને 150 થી 200 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 2. કોફીના છોડને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે. 3. ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે? ભાલ પ્રદેશમાં સૂકી ખેતી થાય છે. અહીં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાના પાક લેવાય છે. 4. હરિયાળી ક્રાંતિ એટલે શું? જવાબ. સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનોમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને હરિયાળી ક્રાંતિ કહે છે. કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરનું વિક્રમજનક ઉત્પાદન થયું છે. સવાલ 5. કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો. કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓ. 1. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ICAR. 2. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન એટલે કે DARE. પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. હવે આપણે વિકલ્પોની સમજ મેળવીએ. સવાલ 1. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે? ઓપ્શન A. બાગાયતી ખેતીમાં. B. ઝૂમ ખેતીમાં. C. સઘન ખેતીમાં. D. આદ્ર ખેતીમાં. સાચો ઓપ્શન B. ઝૂમ ખેતીમાં. ઝૂમ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે.
સવાલ 2. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? ઓપ્શન એ સજીવ ખેતીમાં, બી મિશ્ર ખેતીમાં, સી બાગાયતી ખેતીમાં, ડી ટકાઉ ખેતીમાં. સાચો ઓપ્શન એ સજીવ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી. સવાલ 3. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યોમાં સૌથી વધુ થાય છે? ઓપ્શન એ કેરળ, બી તમિલનાડુ, સી મધ્યપ્રદેશ, ડી ગુજરાત. સાચો ઓપ્શન ડી ગુજરાત. મગફળીનું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં સૌથી વધુ થાય છે. 4. ચોકલેટ શામાંથી બને છે? એ તલમાંથી, બી કોકોમાંથી, સી રબરમાંથી, ડી ચામાંથી. સાચો જવાબ બી કોકોમાંથી. ચોકલેટ કોકોમાંથી બને છે. સવાલ 5. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? એ ઈસબગુલ, બી મેથી, સી સરસવ, ડી ધાણા. સાચો ઓપ્શન એ ઈસબગુલ. ઈસબગુલ મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક છે. 6. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? એ અડદ, બી મગ, સી ચણા, ડી મઠ. સાચો ઓપ્શન સી ચણા. ચણા રવિ પાક છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.